પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય દિનેશચંદ્ર પટેલનો વિદાય સમારંભ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો. છેલ્લા 11 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલા કર્મનિષ્ઠ અને કર્મયોગી એચટીએટી આચાર્ય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો સર્જાયા. ઓલપાડ તાલુકાના જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કિમ પ્રાથમિક શાળામાં છેલ્લા 28 વર્ષથી અવિરત સેવા બજાવી રહેલા આચાર્ય દિનેશચંદ્ર પટેલ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ અત્રેની શાળાના પટાંગણમાં યોજવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા સમારંભમાં ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ, ઉપસરપંચ મનોજભાઈ શાહ, પંચાયત સભ્ય દિવ્યેશભાઈ પટેલ, બીટ નિરીક્ષક નગીનભાઈ પટેલ, બી.આર.સી. કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, ઉપપ્રમુખ સતીશભાઈ પરમાર તથા સંઘના હોદ્દેદારો, ટીચર્સ કોઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી મહેશભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ નાગરભાઈ લાડ, કિમ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ બહેનો, કિમના સીઆરસી અશોક પટેલ, મુળદના સીઆરસી રેશમા પટેલ સહિત દિનેશચંદ્રના પરિવારજનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે કેન્દ્રાચાર્ય પુષ્પાબેન રાવળે સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શાળામાં શિક્ષણ કાર્ય સાથે શાળાનું નામ તાલુકા તથા જિલ્લા કક્ષાએ રોશન કરવામાં દિનેશચંદ્રનો સિંહ ફાળો રહ્યો છે. શાળાના બાળકોના ઉપચારાત્મક કાર્ય, બાહ્ય પરીક્ષાઓની તૈયારી, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવા વિવિધ પાસાઓની ચિંતા તેઓ હરહંમેશ રાખતા હતા. પોતાની ફરજને પ્રભુકાર્ય સમજી 11 વર્ષ સુધી એકધારી સેવા તેમને આ શાળામાં આપી સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ ઉજાગર કર્યું. સંપૂર્ણપણે શાળાને સમર્પિત એવા આ આચાર્યના વિદાય પ્રસંગે શાળા પરિવારે તેમને શાલ ઓઢાડી સન્માનપત્ર તથા મોમેન્ટો અર્પણ કરી ભારે હૃદયે વિદાય આપી હતી. સમારંભના અધ્યક્ષ કિરીટભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં દિનેશચંદ્રની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ વહીવટી કુશળતાને બિરદાવી હતી. પોતાના પ્રતિભાવ વેળા દિનેશચંદ્ર શાળાના બાળકો, શિક્ષકગણ, સંઘ પરિવાર, મિત્રમંડળ તથા શુભેચ્છકો પ્રતિ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા ભાવવિભોર થયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના રીટાબેન ખેર તથા સતીશભાઈ પરમારે કર્યું હતું. અંતમાં શાળાના ઉપશિક્ષિકા મૃણાલિનીબેન પટેલે ઉપસ્થિત સૌ નામી અનામીનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે. રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ.